આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણના સમુદ્ર કિનારે સહેલાણીઓની સુરક્ષા માટે 7 ટ્રેન્ડ લાઇફગાર્ડ તૈનાત. ભૂતકાળમાં ડૂબી જવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખી મોટી દુર્ઘટના ટાળવા નિર્ણય લેવાયો. દમણ પ્રશાસન દ્વારા 17 જૂનથી 16 ઓગસ્ટ 2026 સુધી દરિયામાં નહાવા અને અંદર જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છતાં અનેક લોકો આદેશોનો સરેઆમ ભંગ કરી જીવના જોખમે દરિયામાં જઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન દરિયામાં ઊંચા મોજા અને મજબૂત પ્રવાહને કારણે ડૂબી જવાની ઘટનાઓ સર્જાતી હોય છે, જેમાં થોડા દિવસ પહેલા જ દરિયામાં ખેંચાઈ ગયેલા 2 યુવકોને વાપી પોલીસના 2 જવાનોએ જીવના જોખમે બચાવી નવજીવન આપ્યું હતું. લાંબા વીકેન્ડ અને તહેવારોમાં દમણ આવતા બહારના સહેલાણીઓને દરિયાની ઊંડાઈનો ખ્યાલ ન હોવાથી અકસ્માતની શક્યતા વધુ રહે છે. ભૂતકાળમાં ડૂબી જવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખી કોઈ મોટી દુર્ઘટના ટાળવા માટે પ્રદેશ પ્રશાસન અને પર્યટન વિભાગ દ્વારા 2 મહિના માટે જમ્પર બીચ ઉપર 2, લાઇટ હાઉસ ઉપર 2 અને નાની દમણ જેટી ઉપર 3 મળી કુલ 7 ટ્રેન્ડ લાઇફગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ લાઇફગાર્ડ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી સેવા આપશે અને હાઈ ટાઈડ દરમિયાન વધુ સતર્ક રહી લોકોને ચેતવણી આપવાની સાથે દરિયામાં નહાવા જતા અટકાવશે. કટોકટીના નંબર ઉપર કોલ કરવાની ખાસ તાલીમ પામેલા આ ગાર્ડ્સ લોકોની સુરક્ષા માટે ચુસ્ત નજર રાખશે. ત્યારે પ્રશાસને પણ લોકોને અપીલ કરી છે કે તેઓ લાઇફગાર્ડને સંપૂર્ણ સહકાર આપે અને પ્રતિબંધિત વિસ્તારમાં જવાનું ટાળે. વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહન અધ્યક્ષસ્થાને વાપી ડુંગરી ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. ધોરણ 9 થી 12 ની વચ્ચે એક પણ વિદ્યાર્થી અધવચ્ચે શાળા ન છોડી દે તેનું ધ્યાન રાખવાની જવાબદારી સૌની છે હોવાનું જણાવતા પ્રભારી સચિવ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણીના અંતિમ દિવસે વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ અને કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી રેમ્યા મોહન અધ્યક્ષસ્થાને વાપીના ડુંગરા ખાતે ડુંગરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. પ્રાથમિક શિક્ષણમાં 100% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવની 23મી કડીને સંબોધતા જિલ્લાના પ્રભારી સચિવે રેમ્યા મોહને જણાવ્યું કે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ તૈયારી કરી હોય એવું જણાય છે. શાળામાં પ્રવેશોત્સવ 1 દિવસનો હોય છે, પરંતુ તેની સફળતા પાછળ આખા વર્ષની મહેનત હોય છે. આપણે ધોરણ 1 બાલવાટિકા તેમજ આંગણવાડીમાં ભૂલકાઓને પ્રવેશ અપાવીએ છીએ, પરંતુ ધોરણ 9 થી 12 ની વચ્ચે થતું ડ્રોપ આઉટ અટકાવવું પણ ખૂબ જ જરૂરી છે. જિલ્લાના પ્રભારી સચિવ રેમ્યા મોહનના હસ્તે આંગણવાડીમાં 3, બાલવાટિકામાં 9, ધોરણ 1માં 3 અને ધોરણ 6માં 5 બાળકો મળી કુલ 20 બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ સિવાય કુલ 33 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા, એસએમસીના અધ્યક્ષ રણજીતભાઈ પટેલ, કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના પ્રતિનિધિ મિતાલી પટેલ, સ્થાનિક આગેવાન પંકજ પટેલ, આચાર્ય શર્મિલાબેન પટેલ સહિત બાળકો, વાલીઓને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ શિક્ષિકા પ્રીતિબેન કરાશિયા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. ખૂબ સરસ આજે આયોજન થયેલું છે. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને બધા જે સહકાર આપેલા વાલીઓ, દાતાઓ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારી રીતે તમે બાળકોને તૈયાર કર્યા, ખૂબ ધ્યાનથી તૈયાર કર્યા છે. અને શાળા પ્રવેશોત્સવમાં આપણે જ્યારે જઈએ તો આખા વર્ષનું તમારું મહેનત એમાં દેખાય. કેમ કે 1 મહિના કે 2 અઠવાડિયામાં જે તૈયારી થાય એ ક્યારેય આ રીતનું પરફેક્શનથી ના થઈ શકે. અને ખૂબ સારી રીતે બધા કૃતિઓ પણ રજૂ કરી, વક્તવ્ય પણ કરી, ખૂબ સરસ સંચાલન પણ બાળકો કરે છે. તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથ આ વર્ષે ખાસ સરકાર તરફથી ધ્યાન મૂકવામાં આવેલું છે કે જે હવે શાળા પ્રવેશોત્સવ આટલા વર્ષથી આપણે કરીએ છીએ તો પ્રાઇમરી સ્કૂલમાં પ્રવેશ લે છે બાળકો,
પણ 9 થી 12 વચ્ચે ખાસ કરીને દીકરાઓ દીકરીઓ બંને અને ખાસ કરીને દીકરીઓ ઉઠી જાય છે. એટલે એનું હવે સાથે મળીને આપણે શું સોલ્યુશન લાવી શકીએ, શું નિરાકરણ લાવી શકીએ, અને એવા કિસ્સાઓ અહીંયા હોય તો બધાને એસએમસી ને બધા દાતાશ્રીઓ આગેવાનો જે અહીંયા ભેગા થયેલા છે, આપણા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ બધા મળીને એ આપણે જોવું જોઈએ. ભરૂચમાં મોહરમ પર્વે ભવ્ય અને કલાત્મક તાજિયાનો જુલુસ નીકળતા કોમી એકતા જોવા મળી. ભરૂચ શહેરમાં મોહરમનો પવિત્ર પર્વ શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો. શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય અને કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. તાજિયાઓને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંપરાગત રીતે સજાવેલા ઘોડાઓના જુલુસે પણ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સમગ્ર માર્ગ ઉપર ધાર્મિક માહોલ વચ્ચે અકીદતમંદોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો અને હઝરત ઇમામ હુસૈનના બલિદાનને યાદ કરી અકીદત વ્યક્ત કરી. જુલુસ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. મોહરમના પવિત્ર અવસર ઉપર શહેરમાં કોમી એકતા, ભાઈચારો અને ધાર્મિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભરૂચમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ ઉજવણી વચ્ચે કલાત્મક તાજિયા, ઘોડાઓના જુલુસ અને અકીદતમંદોની વિશાળ હાજરીએ ધાર્મિક આસ્થાની સાથે કોમી એકતાનો પણ મજબૂત સંદેશો આપ્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તારીખ 26/6/2026 રોજ મોહરમ ખાતના જુલુસ અસરી નમાજ પછી નીકળશે. પોતપોતાના સ્થાનેથી નીકળી મોહરાની દરગાહ છે દરવાજા પર થઈ જશે. તેથી વારાફરતી કમવાઈસ પાસતા થઈ ફૂટે જેટલું ઠંડા પડે છે, પાછા પોતપોતાના સ્થળ પર પરત ફરશે. આ જુલુસમાં વહીવટી તંત્રએ, પોલીસ તંત્રએ જે સહકાર અમને આપ્યો છે એને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ભરૂચ શહેરમાં મોહરમ પર્વ જુલુસ ખૂબ જ શાંતિ રીતે ઉજવશે એવી બાંહેધરી આપી છે. જય હિન્દ. વાપીના કરવડની હરિયા હાઈસ્કૂલમાં નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આ સમય ખૂબ જ મહત્વનો છે. ભવિષ્યમાં આગળ શું કરવાનું છે તે દિશામાં અત્યારથી જ આગળ વધવું જોઈએ હોવાનું જણાવતા શ્વેતા પટેલ. વાપીના કરવડ ગામમાં આદર્શ કેળવણી મંદિર વંખાસ સંચાલિત કૌશિક કાંતિલાલ હરિયા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણી ધામધૂમથી સંપન્ન થઈ હતી. શાળા પ્રવેશોત્સવની 23મી કડીના અંતિમ દિવસે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર શ્વેતાબેન પટેલે વિદ્યાર્થીઓને સંબોધી જણાવ્યું કે આ સમય તમારા માટે પાયાના વર્ષનો છે. ભવિષ્યમાં તમારે આગળ શું કરવાનું છે તેની દિશા અત્યારથી જ નક્કી કરી આગળ વધવું જોઈએ. વલસાડ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર શ્વેતા પટેલે ધોરણ 9માં 84 અને ધોરણ 11માં 45 વિદ્યાર્થીઓને શાળામાં શૈક્ષણિક કીટ સાથે પ્રવેશ કરાવ્યો હતો. ગત વર્ષ દરમિયાન ધોરણ 9 થી 12ના શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન, 100% હાજરી, NMMS જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. બાદમાં શાળાની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વંખાસ આદર્શ કેળવણી મંદિરના સેક્રેટરી લીનાબેન S. પટેલ, CRC નીલમ શુક્લ, RBSKના મેડિકલ ઓફિસર ડોક્ટર બિંકલ પટેલ, SMCના અધ્યક્ષ નવીનચંદ્ર પટેલ અને આચાર્ય દીપક પટેલ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ સર્વે આપણે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી પ્રસંગે આપણે ઉપસ્થિત થયા છીએ. આજની આપણી શાળામાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે જે વિકલાંગ 2 જણ અત્યારે આપણે એમને પ્રોત્સાહન ઇનામ આપે. તમારે તમારી શાળામાં બીજે કશે પ્રેરણા માટે જોવાની જરૂરત જ નથી કે તમારી શાળામાં તમારી સામે જે પ્રેરણા સ્ત્રોત સ્વરૂપે ઉપસ્થિત છે ને તમે હવે જે તમારા જે વય પર છો કે જે ધોરણમાં તમે ભણો છો એ તમારા પાયાના વર્ષ છે કે હવે આગળ તમે શું કરશો જીવનમાં એ તમે અત્યારથી નક્કી કરી લેશો તો તમને આગળ ખૂબ લાભ થશે. તમારી અત્યારથી એ દિશા નક્કી થઈ જશે
એટલે અત્યારે તમે ભણવામાં ખૂબ સરસ ધ્યાન આપો તેમજ ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.